નમસ્કાર મિત્રો, ગયા તાસમાં આપણે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓ વિશે થોડી માહિતી મેળવી હતી, જેમાં ધન અને ઋણ સંખ્યા વચ્ચે શું ફરક છે, શૂન્ય કરતાં તમામ ઋણ સંખ્યાઓ નાની અને તમામ ધન સંખ્યાઓ મોટી છે એવો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવા એનો અભ્યાસ કરીશું. ઉદાહરણ 1 લઈએ. -2 + 3 -2 + 3. તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. એમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવીશું. હવે રકમમાં જે પહેલી સંખ્યા ઋણ 2 છે ત્યાં આપણે ઊભા રહીશું. અહીં ઋણ 2 પર ઊભા રહ્યા પછી જે સંખ્યા આપણે ઉમેરવાની છે, જો એ સંખ્યા ધન હોય તો એટલા કદમ આપણે જમણી બાજુ ખસીશું. હાલ આપણે ઋણ 2 પર ઊભા છીએ એટલે આપણે 3 કદમ જમણી બાજુ ખસીશું. 1 2 3. તો આપણે અહીં 1 ઉપર આવીને ઊભા રહીએ છીએ એટલે કે -2 થી 3 કદમ જમણી બાજુ, એટલે જવાબ મળે છે આપણને 1. એટલે કે ઋણ 2 + 3 = 1. બીજું ઉદાહરણ ઋણ 3 + ઋણ 1. સૌપ્રથમ આપણે સંખ્યા રેખા પર ઋણ 3 પર ઊભા રહીશું. જે સંખ્યા ઉમેરવાની છે એ ઋણ 1 છે. જો ઉમેરવાની સંખ્યા ઋણ હોય તો એટલા કદમ, એટલા સ્ટેપ આપણે સંખ્યા રેખા પર ડાબી તરફ ખસીશું. એટલે કે ઋણ 3 થી 1 કદમ ડાબી તરફ. તો અહીંયા આપણને મળે છે જવાબ ઋણ 4. એટલે કે ઋણ 3 + ઋણ 1 = ઋણ 4. ત્રીજું ઉદાહરણ લઈએ. 5 + ઋણ 2. સંખ્યા રેખા પર આપણે 5 પર ઊભા રહીશું. જે સંખ્યા ઉમેરવાની છે તે ઋણ છે. જો ઉમેરવાની સંખ્યા ઋણ હોય તો એટલા કદમ સંખ્યા રેખા પર ડાબી તરફ ખસીશું. તો 5 થી 2 કદમ ડાબી તરફ 1 2. તો જવાબ મળે છે આપણને 3. એટલે કે 5 + ઋણ 2 = 3. ટૂંકમાં ઉદાહરણ પરથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે કે સરવાળામાં જો ઉમેરવાની સંખ્યા ધન હોય તો એટલા કદમ જમણી બાજુ ખસવું. જો ઉમેરવાની સંખ્યા ઋણ હોય તો એટલા કદમ ડાબી બાજુ ખસવું. ટૂંકમાં સરવાળા માટે ઉમેરવાની સંખ્યા ધન હોય તો જમણી બાજુ, ઋણ હોય તો ડાબી બાજુ ધ જ ઋ ડા. હવે બાદબાકી જોઈશું. સરવાળાથી બિલકુલ ઉલટો નિયમ બાદબાકી માટે લાગુ પડે છે. એટલે કે બાદ કરવાની સંખ્યા જો ધન હોય તો એટલા કદમ ડાબી તરફ ખસવું, તથા બાદ કરવાની સંખ્યા જો ઋણ હોય તો એટલા કદમ જમણી બાજુ ખસવું. ટૂંકમાં બાદબાકી માટે બાદ કરવાની સંખ્યા જો ધન હોય તો ડાબી બાજુ અને ઋણ હોય તો જમણી બાજુ. તો સંખ્યા રેખાની મદદથી જ્યારે સરવાળા અને બાદબાકી કરવાના હોય ત્યારે આપણે આ બે નિયમોનો ખૂબ જ શાંતિપૂર્વક અભ્યાસ કરીશું અને એને યાદ પણ રાખીશું. બાદબાકી માટે ઉદાહરણ પહેલું લઈએ છીએ આપણે. 5 - ઋણ 2. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું. 5 પર ઊભા રહીશું. હવે જે સંખ્યા બાદ કરવાની છે, બાદ કરવાના છે -2. તો આપણે 2 કદમ જમણી બાજુ, બાદબાકીમાં ઉલટો નિયમ છે કે જો જે જગ્યા બાદ કરવાની હોય એ ઋણ હોય તો જમણી બાજુ. તો આપણે 5 થી 2 કદમ જમણી તરફ ખસીશું.
5 1 2 તો આપણને જવાબ મળે છે 7. એટલે કે 5 થી 2 કદમ જમણી બાજુ 5 ઓછા 2 બરાબર 7. બીજું ઉદાહરણ લઈએ. 6 ઓછા 3. સંખ્યા રેખા દોરીશું. પહેલાં 6 ઉપર ઊભા રહીશું. જે સંખ્યા બાદ કરવાની છે એ સંખ્યા 3 એટલે કે ધન સંખ્યા છે. તો આપણે 6 થી 3 કદમ ડાબી તરફ ખસીશું, કારણ કે બાદબાકીના નિયમમાં જો બાદ કરવાની સંખ્યા ધન હોય તો એટલા કદમ ડાબી તરફ ખસવું. તો 6 થી 3 કદમ ડાબી તરફ 1 2 3 તો આપણને જવાબ મળે છે 3. એટલે કે 6 થી 3 કદમ ડાબી બાજુ 6 ઓછા 3 બરાબર 3 જવાબ આપણને મળે છે. ત્રીજું ઉદાહરણ. -4 ઓછા 2. તો આપણે સંખ્યા રેખા પર પહેલાં -4 પર ઊભા રહીશું. જે સંખ્યા બાદ કરવાની છે એ 2 છે, એટલે કે ધન સંખ્યા છે. તો આપણો જે નિયમ છે કે બાદબાકીમાં બાદ કરવાની સંખ્યા જો ધન હોય તો એટલા કદમ ડાબી તરફ ખસવું. તો -4 થી 2 કદમ ડાબી તરફ એટલે 1 2 તો આપણને જવાબ મળે છે -6 એટલે કે -6. એટલે -4 થી 2 કદમ ડાબી બાજુ એટલે કે -4 ઓછા 2 બરાબર -6. મિત્રો, આ આપણો હોમવર્ક છે, જે હું તમને આપણા ગ્રુપમાં એક ફોટો દ્વારા તમને હું મોકલીશ, જે તમારે તમારી ગણિતની નોટબુકમાં તમારે લખવાનું છે. હવે મિત્રો, સંખ્યા રેખાની મદદ વગર સરવાળા કે બાદબાકી કેવી રીતે કરવા, એના માટે આપણે અમુક નિયમો યાદ રાખવા પડશે. નિયમ પહેલો, નિયમ એ. જો આપેલ બંને સંખ્યાની આગળ ધન એટલે કે વત્તાની નિશાની હોય કે એટલે કે બંને સંખ્યાઓ ધન હોય તો સરવાળો કરી જવાબ મળશે, અને જવાબ પણ ધન જ મળશે. એટલે કે 8 + 3 બરાબર 11. અહીં 8 પણ ધન છે, 3ની આગળ પણ વત્તાની નિશાની છે, બંને ધન સંખ્યાઓ થાય એટલે બંનેનો સરવાળો 8 ને 3 11. જો આપેલ બંને સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા ધન અને બીજી ઋણ હોય તો બાદબાકી કરવી, તથા બે સંખ્યામાંથી મોટા મૂલ્યવાળી સંખ્યાની જે નિશાની હોય તે જવાબની નિશાની બને. એટલે કે અહીં -8 + 3, 8ની આગળ ઋણ નિશાની છે, 3ની આગળ ધન નિશાની છે. તો એક ઋણ અને એક ધન નિશાનીવાળા બે પદો કે બે સંખ્યા હોય તો મોટી સંખ્યામાંથી નાનીને પહેલાં બાદ કરી નાખીએ. 8માંથી 3 જાય તો 5. 8 અને 3ના જો મૂલ્યની વાત કરીએ તો 8નું મૂલ્ય મોટું કહેવાય, અને મોટા મૂલ્યવાળી સંખ્યાની આગળ ઋણ નિશાની છે તો જવાબમાં પણ નિશાની કેવી આવશે? ઋણ આવશે. એટલે કે -8 + 3 બરાબર -5 એટલે કે -5. હવે ઘણી વખત બે સંખ્યાની વચ્ચે બંને નિશાની પાસે આપેલી હોય ત્યારે, એટલે કે બે સંખ્યાની વચ્ચે ઉદાહરણ જોઈએ કે 3 અને 2, આ બે સંખ્યાની વચ્ચે ધન અને ઋણ નિશાની પાસે છે. 8 અને 3ની વચ્ચે ઋણ નિશાની બંને પાસે છે. 15 અને 2ની વચ્ચે ઋણ અને ધન નિશાની પાસે છે. આવા સમયે આપણે આ બેમાંથી નિયમ મુજબ જે નિશાની આવતી હોય તે આપણે મૂકીશું. ઓછા નિશાની પાસે હોય તો ઓછા વત્તા, એક નિશાની ઋણ બીજી ધન હોય તો ઓછા વત્તા ઓછા, અને એક ધન અને બીજી ઋણ નિશાની હોય તો વત્તા ઓછા.
એટલે કે આ બે નિશાનીને દૂર કરીને કોઈ પણ એક નિશાની જે નિયમ મુજબ આવતી હશે તે આપણે મૂકીશું. ઉદાહરણ જોઈએ. 3 + -2 તો વત્તા ઓછા નિયમ મુજબ ઓછા બને તો 3 - 2. 8 - -3 ઓછા ઓછા 5 પાસે હોય તો ઓછા ઓછા વત્તા. 15 - +2 તો ઓછા વત્તા ઓછા. તો આ પ્રમાણે પહેલાં એક પદ લખીશું. આ પ્રમાણે પદ લખ્યા પછી આપણે નિયમ એ અને નિયમ બી જે છે એ મુજબ આગળ વધીશું. એટલે કે 3 + -2 નિયમ મુજબ વત્તા ઓછા ઓછા. આમ કરવાથી 3ની આગળ ધન અને 2ની આગળ ઋણની નિશાની આવે છે. એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા મળે છે. તો નિયમ જે આપણે બી ભણ્યા કે એક ધન અને એક ઋણ હોય તો બાદબાકી થાય, એક વધશે. અને બંનેમાંથી મોટા મૂલ્યવાળી સંખ્યાની નિશાની તો 3નું મૂલ્ય મોટી છે, એ સંખ્યા ધન છે, તો જવાબ 1 પણ કેવો આવશે? ધન આવશે. 8 - -3 ઓછા ઓછા નિયમ મુજબ વત્તા કરી દેવા. આમ કરવાથી 8ની આગળ પણ ધન નિશાની, 3ની આગળ પણ ધન નિશાની, બંને ધન હોય તો સરવાળો જ થાય અને જવાબ પણ ધન મળશે. એટલે 8 + 3 = 11. 15 - -2 ઓછા વત્તા ઓછા. આમ કરવાથી 15ની આગળ ધન પરંતુ 2ની આગળ ઋણ નિશાની આવે છે. જે નિયમ બી ભણ્યા એક ધન અને એક ઋણ નિશાની મળતી હોય આગળ તો બાદ બાકી જ કરવી. તો 15માંથી 2 જાય તો 13 વધશે. 15 અને 2માંથી મોટા મૂલ્યવાળી સંખ્યા 15 છે જે પોતે ધન છે, તો જવાબ પણ કેવો મળશે? આપણને ધન 13 મળશે. ડી. નિયમ ડી હવે જોઈએ. જો નિયમ સીનો ઉપયોગ કરતા બંને સંખ્યાની આગળ ઋણ નિશાની આવે તો બંને સંખ્યાનો સરવાળો કરી જવાબની આગળ ઋણ ચિહ્ન મૂકવું. ઉદાહરણ જોઈએ. -11 + -2. અહીં 11 અને 2ની વચ્ચે વત્તા ઓછા નિશાની પાસે છે, તો આપણે જે ઉપર નિયમ સી ભણ્યા વત્તા ઓછા ઓછા. પરંતુ અહીંયા 11ની આગળ પણ ઋણ નિશાની છે, 2ની આગળ પણ ઋણ નિશાની છે, બંને સંખ્યાઓ ઋણ બને છે. બંને સંખ્યાઓ ઋણ હોય તો બંનેનો સરવાળો જ થાય. 11 ને 2 13, પણ જવાબની આગળ ઋણ નિશાની જ આવે છે. -15 - -8. 8ની આગળ પણ ઋણ નિશાની છે, 15ની આગળ પણ ઋણ નિશાની છે, બંને ઋણ છે, તો બંનેનો સરવાળો થાય. એટલે -15 - -8, 15 ને 8 23, એટલે જવાબ મળશે -23. તો મિત્રો આપણે શીખ્યા કે બંને સંખ્યાની આગળ સરખી નિશાની જ્યારે પણ આવે છે, બંને ધન ધન હોય કે બંને ઋણ 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 હોય કે બંને ધન હોય તો હંમેશા સરવાળો થાય છે. પણ જો બે સંખ્યામાંથી કોઈ પણ એક નિશાની બદલાય છે ત્યારે બંનેની બાદબાકી કરવી પડે છે. મિત્રો, આપણે જે સંખ્યા રેખાની મદદ વગર સરવાળા કે બાદબાકી માટે જે નિયમોનો અભ્યાસ કર્યો, હવે આપણે થોડો એનો મહાવરો કરીશું. -13 + 2. 13ની આગળ ઋણ નિશાની, 2ની આગળ ધન નિશાની, એક ઋણ એક ધન, તો બાદબાકી. 13માંથી 2 જાય એટલે વધશે 11. બાદબાકી વખતે મોટા મૂલ્યવાળી સંખ્યાની નિશાની. અહીં મોટું મૂલ્ય 13 છે, 13 સંખ્યા પોતે આગળ ઋણ નિશાની ધરાવે છે, તો જવાબમાં પણ ઋણ નિશાની. -18 + -2. નિયમ સી પ્રમાણે બે સંખ્યાની વચ્ચેના ભાગમાં જ્યારે બે નિશાની ભેગી થાય ત્યારે વત્તા ઓછા ઓછા, તો -18 - -2. આમ કરવાથી બંને સંખ્યાની આગળ ઋણ નિશાની મળે છે, અને બંને નિશાની ઋણ મળે તો બંનેનો સરવાળો પણ જવાબ ઋણ જ મળશે. 18 + 2 = -20.
17 ઓછા ઓછા 3. ફરીવાર બે સંખ્યાની વચ્ચે બે નિશાની પાસ પાસે છે. ઓછા ઓછા વત્તા એટલે કે 17 વત્તા 3 થાય. આમ કરવાથી બંને સંખ્યાઓ ધન મળે છે. બંને ધન હોય તો પણ સરવાળો થાય. તો 17 વત્તા 3 બરાબર 20, જે ધન જવાબ મળશે, કારણ કે બંને સંખ્યાઓ ધન છે. ઓછા 12 ઓછા 5. બંને સંખ્યાઓની આગળ ઋણ નિશાની. હમણાં જ આપણે ઉદાહરણ જોયું કે બંને ઋણ નિશાની હોય તો બંનેનો સરવાળો કરો. 12 વત્તા 5 17, પણ બંને સંખ્યા ઋણ હોવાથી જવાબ પણ ઋણ મળશે. ઓછા 16 ઓછા ઓછા 2. ફરીવાર બે સંખ્યાની વચ્ચે બે નિશાની પાસ પાસે ઓછા ઓછા વત્તા થાય. તો ઓછા 16 વચ્ચે બનશે વત્તા 2. પણ આમ કરવાથી 16 ઋણ બન્યા, 2 ધન બન્યા. એક ઋણ અને એક ધન. તો મિત્રો આપણે અભ્યાસ કર્યો કે એક ઋણ અને એક ધન હોય તો બાદબાકી થાય. 16માંથી 2 જાય તો 14 વધશે. પરંતુ 16 અને 2માંથી મોટું મૂલ્ય 16 કહેવાય. 16 પોતે ઋણ નિશાની ધરાવે છે, તો જવાબમાં પણ ઋણ નિશાની હશે. 16 ઓછા ઓછા 3. ફરીવાર બે સંખ્યાની વચ્ચે બે નિશાની પાસ પાસે આવે છે. ઓછા ઓછા વત્તા, તો 16 વત્તા 3. પરંતુ આમ કરવાથી બંને નિશાની ધન બને છે, બંને સંખ્યાઓ ધન બની જાય છે. તો 16 અને 3નો સરવાળો થાય. 16 અને 3 19, જે ધન જવાબ મળશે, કારણ કે બંને સંખ્યાઓ ધન છે. તો મિત્રો આપણે આજે સંખ્યા રેખાની મદદથી અને મદદ વગર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કેવી રીતે કરવા આપણે અભ્યાસ કર્યો. તમે મિત્રો શાંતિથી ફરીવાર વિડીયો જોજો, અભ્યાસ કરજો અને બીજા આવા ઘણા બધા ઉદાહરણો જાતે પણ લઈને તમે તમારે પ્રેક્ટિસ કરી શકો છો. નમસ્કાર. અસ્તુ.